આણંદના વિદ્યાનગર સ્થિત સેતુ ટ્રસ્ટ દ્વારા ગણપતિ પૂજન સાથે પર્યાવરણની રક્ષા માટેનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે। વિદ્યાર્થીઓને ગાયના છાણ તેમજ માટીમાંથી બનેલી મૂર્તિ આપવામાં આવી છે, જેમાં 5 પ્રકારના ફૂલના બીજ પણ છે, જેથી વિસર્જન બાદ તેમાંથી છોડ થઈ શકે। આ મૂર્તિઓને વિદ્યાર્થીઓ દ્વારા કુદરતી રંગોથી રંગવામાં આવશે, તેમજ સર્વશ્રેષ્ઠ મૂર્તિને ઇનામ પણ આપવામાં આવશે। ગણપતિની સાથે સાથે ચકલીના માળાનું પણ વિતરણ કરવામાં આવશે। આ સ્પર્ધામાં ભાગ લેનાર છે અને તેમને સેતુ ટ્રસ્ટ દ્વારા ગાયના ગોબર અને માટીની મૂર્તિ, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ આપવામાં આવી છે, જેની સાથે ચકલીનો માળો આપવામાં આવ્યો છે। મૂર્તિ વિસર્જન થયા પછી તે ખાતરમાં રૂપાંતરિત થઈ જશે અને તેમાં સીડ્સ આપવામાં આવ્યા છે, જેમાં 4 પ્રકારના ફૂલો થશે, તો બાળકો પર્યાવરણનું રક્ષણ કરી શકે અને જતન કરી શકે એ આશયથી તેમનામાં આ સંસ્કાર નાનપણથી જ આવે તે માટે આ સ્पर्धा કરવામાં આવે છે। त्योहारों की धूम में जाने अनजाने पर्यावरण को नज़रअंदाज किया जा रहा है। इस हेतु छात्रों में जागरूकता लाना सभी का प्रथम कर्तव्य है। गणेश स्थापना हमारा एक पवित्र त्यौहार है, किंतु मूर्तियों के शिल्प में रासायनिक उत्पाद का प्रयोग चिंता का विषय है। ऐसे समय में सेतु ट्रस्ट का उत्सव मनाओ पर्यावरण बचाओ एक सराहनीय कदम है।